હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો દાદીમાં લાવ્યા છે આપણે માટે અવનવા ઉખાણા. તો જરૂર સાંભળજો. ઉખાણું પહેલું. નાની એવી કટારી, એમાં ભરી ચટણી, કારી મોટા મોટા, ફૂપ હારિયા ખાતા, એ નિઝાળી. બોલો તે કોણ હોઈ શકે? તો એનો જવાબ છે મરચું. ઉખાણું બીજું. ઉગીને ઊભો થયો, પાંદડા વિનાનો ઝાડ, ફળ નથી ને ફૂલ નથી, તોય પૂંજે આખું ગામ. બોલો તે કોણ હોઈ શકે? તો તેનો જવાબ છે રાફડો. ઉખાણું ત્રીજું. એક નાનો એવો ગોળો, એમાં ભર્યો સાકરનો શીરો, સુશીને ફેંકી દો તોય રહે એ હીરો. બોલો તે શું? તેનો જવાબ છે કેરીની ગોટલી. ઉખાણું ચોથું. લાલ લાલ રાણી, પેટે બહુ પાણી, જો માહી હાથ નાખતો, ચાટવા માંડી પાણી. બોલો તે કોણ હોઈ શકે? તો તેનો જવાબ છે માટીનો ઘડો. ઉખાણું પાંચમું. ઘરનું ઘર નથી, બારણું નથી, છતાં રોજ હજારો આવે જાય, એને શું કહેવાય? રસ્તો. ઉખાણું છઠ્ઠું. કાળો કાળો કાકો, ઘરમાં કરે ધાકો, એને પકડવા જાય તો હાથમાં કશું ન આવે. ધુમાડો. ઉખાણું સાતમું. એક થાળીમાં બે લાડવા, એક ગરમ ને બીજો ઠંડો. બોલો તે શું હોઈ શકે? એનો જવાબ છે સૂર્ય અને ચંદ્ર. ઉખાણું આઠમું. કાળી ગાય, સફેદ દૂધ, પીવે આખું ગામ. બોલો તે શું હોઈ શકે? તો તેનો જવાબ છે વાદળ અને વરસાદ. ઉખાણું નવમું. આવ્યો મહેમાન, ન ખાધું ન પીધું, ઘરમાંથી બધું લૂંટી લીધું. બોલો એ કોણ? તો તેનો જવાબ છે ચોર. ઉખાણું દસમું. નાની એવી નારી, માથે ઓઢી સાડી, સાડી ઉતારો તો આંખે પાણી. બોલો એ શું?
તો આનો જવાબ છે મિત્રો ઉંગલી. ઉખાણું 11મું. ઘરમાં બેઠો કાળો ચોર, દિવસે ભાગે રાત્રે, રાજ કરે. બોલો તે કોણ હોઈ શકે? આનો જવાબ છે અંધારું. ઉખાણું 12મું. માથું છે પણ વાળ નથી, મોઢું છે પણ બોલતું નથી, પેટ છે પણ ખાતું નથી. બોલો મિત્રો આ કોણ હોઈ શકે? તો આનો જવાબ છે મિત્રો ઘડો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલ રમૂજી ઉખાણાને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી સૌથી પહેલા વિડીયો તમને જોવા મળે.